નમસ્કાર મિત્રો, હું સંજય જાની. અત્યારે છું મહેસાણાની ભાગોળે આવેલા ફતેપુરા ગામની અંદર. આ ગામ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલું છે અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ અનેક ગામોની અંદર મનપા દ્વારા એના વહીવટીકર્તાઓ દ્વારા ગામની અંદર એક ઉત્તમ સુવિધાઓ આપવામાં આવેલી છે. જે સુવિધાઓના ફળ સ્વરૂપે અમે ફતેપુરાની આંગણવાડીની મુલાકાત લીધી. જે આપ આંગણવાડી જે આ જોઈ શકો છો, અહીં અત્યંત આધુનિક આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સારી એવી પેઇન્ટિંગ કરવામાં આવેલી છે અને બાળકોને પણ અહીં આવવું ગમે, અહીં રહેવું ગમે, અહીં અભ્યાસ કરવો ગમે એ રીતનું કાર્ય અહીં કરવામાં આવી રહ્યું છે. આપણે જોઈશું કે અહીં બાળકોને જે રીતે અહીં એક કિચનનો ભાગ છે અને અહીં આગળ એમના માટે પૌષ્ટિક ખોરાક બનાવવામાં આવે છે. આ પૌષ્ટિક ખોરાક થકી બાળકોમાં રહેલા કુપોષણને પણ દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આપણે જોઈએ કે આ નાના ભૂલકાઓ જે અહીં ભણી રહ્યા છે, માનો કે અત્યારે અહીં સંખ્યા ઓછી છે, પરંતુ અહીંના સંચાલિકા બહેન સતત એ પ્રયાસમાં રહે છે કે અહીં બાળકોની સંખ્યા વધે. આ ખેડૂત કે મજૂર પરિવારના બાળકો અહીં ભણવા આવે, ગામના પણ અમુક બાળકો ભણવા આવે અને તેમને કુપોષણથી મુક્ત કરવાનો એક નિયમ પણ લેવામાં આવેલો છે. તેમજ અહીં જે ગામની સગર્ભા મહિલાઓ છે કે પછી નવજાત શિશુ ધરાવતી મહિલાઓ છે, એમના પણ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આપણે મળીશું અહીંના સંચાલિકા બહેનને કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે. બેન, આપશ્રીનું નામ શું છે? મારું નામ ગોસ્વામી પુષ્પાબેન. પુષ્પાબેન, અહીં કેવી કેવી પ્રવૃત્તિઓ થાય છે? આંગણવાડી બન્યા પછી કેટલી હદે સારા કામો થઈ રહ્યા છે? આંગણવાડી અમારે પહેલાં તો એમ સામાન્ય ગામમાં જ હતી, પણ મહાનગરપાલિકામાં આવ્યા પછી અમારી આંગણવાડીમાં પહેલાં તો સગવડો બહુ સરસ થઈ ગઈ. જેમ કે બહાર ગેટ નંખાઈ ગયો, ગેટ ઉપર જાળી, બાળકો માટે ડ્રોઈંગ રૂમ કરાયો, રમકડા બી સારા આવ્યા ને બાળકો નહોતા તો અમારો જે ખેતરમાં જે મજૂર વર્ગ પણ બાળકો અહીંયા મોકલવા માંડ્યા. પહેલાં અમારે બાળકો તો એ અત્યારે બાલવાટિકામાં ગયા. અહીંયા અમે સગર્ભા ધાત્રી બધાને અહીંયા આમંત્રિત કરીએ. અમારે મંગળવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ વખતે પણ બધી બહેનો આવે છે તો એમને પણ ગમે છે કે સર ખરેખર આંગણવાડી સારી છે. અને અમે વાલી ગ્રુપ પણ બનાવ્યું છે, તો એના દ્વારા પણ આ બાજુના ગામના વ્યક્તિઓને અમે કહીએ કે અમારી આંગણવાડી આટલી સરસ, તો તમારા બાળકો અમારા આંગણવાડીમાં મોકલો. અને અમે એટલું સરસ પૂર્વ પ્રાથમિક શિક્ષણ બી આપી રહ્યા છીએ કે બાળકોને અંક જ્ઞાન, ABCD, બાળકને ગમત સાથે જ્ઞાન, બાળ વાર્તા, અભિનય ગીતો, એ પણ સારું સ્વચ્છતાની સમજો આપીએ છીએ. બાળકોને એમના વાલી મિટિંગ દ્વારા પણ અમે સમજાવીએ કે તમે તમારા બાળકોને સવારે ઉઠીને બ્રશ કરવું, સાબુથી હાથ ધોવા, રોજ ચોખ્ખા કપડાં પહેરાવીને આંગણવાડીમાં સ્વચ્છ તૈયાર કરીને મોકલવા. અને અમે અહીંયા બી જે બી થીમ વાઇઝ પ્રવૃત્તિઓ કરાવીએ, ખોરાક વિશે, ઝાડ વિશે, કે કલર વિશે, એ પણ તમે ઘરે બી એને પૂછો અને એ પ્રમાણે તમે ઘરે બી કરો તો બાળકો વધારે તૈયાર થાય અને બાળકોનું માઇન્ડ બી, બાળ વિકાસ એનો સારો થાય મગજનો. એટલે આ રીતે અમે બધું એમને સમજાવી વાલી ગ્રુપ દ્વારા, ટેટસ દ્વારા બધું જ લોકો જોઈએ છે. બહુ સરસ છે. અને અમે છતાં પણ હું એવું કહું છું કે આંગણવાડીમાં આટલો બધો ખર્ચો થયો છે, બ્લોકને બધું નહોતું, એ પણ મહાનગરપાલિકા દ્વારા સરસ સગવડ થઈ. ઊભું રસોડું બનાવી આપ્યું અમને, કિચન, બહાર ટોયલેટ, બધું. તો અમે એમ કહીએ છીએ કે બહારથી હજી અમારે અહીંયા બીજા બાળકો આવે અને વધારે બાળકો થાય ને અમને બહુ મજા આવે અને અમારા ગામનું બી સારું દેખાય એવું છે. આપની વડી કચેરી તરફથી આપને કેવી કેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે? કોઈ અગવડતા કે એવું કંઈ હોય એવું કોઈ પ્રશ્ન? ના, વડી કચેરી દ્વારા બી બાળકો માટે એક અમારી આ કીટ, પાપા પગલી દ્વારા કીટ આપીએ. એમાં બાળકોની અહીંયા બાળ વિકાસની જે બુકો અમારે ડ્રોઈંગ કરાવવાની હોય છે, આવી બુકો છે, એ બધી આપી છે મારી વિકાસ યાત્રાની. ત્યાંથી આ બાળકો માટે રમતગમત બુક, પછી આ ડ્રોઈંગ બુક, ચિત્ર બુક આપવામાં આવી, સ્લેટો નવી આપવામાં આવી છે, કલર, એ બધું અમને ત્યાંથી સરસ પૂરું પાડે છે. જી, તો મિત્રો, જે આપણે બાળકોને ખાનગી શાળાઓમાં મોકલીએ છીએ અને ખાનગી શાળાઓનો જે મોહ આજના વાલીઓમાં છે, એ મોહને ભાંગી નાખતી આ આંગણવાડી છે. અહીંના સંચાલિકા બહેન પણ સારી કામગીરી કરી રહ્યા છે. ICDS વિભાગનું પણ ઉત્તમ કામગીરી અહીં દેખાઈ રહી છે. ત્યારે અમે અમારા માધ્યમથી કહીએ છીએ કે ખાનગી શાળાઓનો મોહ છોડી, એટલે કે જે નાના બાળકોને જે રીતે તમે પ્લે હાઉસમાં કે જે મોકલો છો એના કરતાં ગ્રામ્ય લેવલે પણ સારી સુવિધા આપવામાં આવે છે, સારી કીટો આપવામાં આવે છે અને બાળકોના જે એમના કુમળું એમનું મગજ છે એને પણ અત્યારથી જ વિકસિત કરવામાં આવે છે. ન ભાર વગરનું ભણતર અને તેમના અંદર જે સંસ્કારોનું સિંચન થાય તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. નમસ્કાર.
સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।